જય દ્વારકાધીશ। નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે। જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે આપણે એક વાત કરવાની છે જે ઉત્તમ અને બે શાકભાજી હોય બરાબર, એક ઝાડમાં થાય ને એક વેલામાં થાય। કઈ થાય એ હું તમને આજ વિગતવાર સમજાવું। એક જો સરગવું અને વધારે પૂરતો બજારમાં વેચાતો હશે સમયસર, પણ કંટોલારિયા ને આ બારેમાહી ન હોય। કંટોલાને ચોમાસાની સિઝનમાં ચાલુ થાય। તો એ હે જીવથી વાલો મેં એને એક વેલો હાચવી રાખ્યો હોય આજ ઘણા ટાઈમથી। ગાયું અને બકરાને એને ખાવા નથી દીધું। ગયા વખતે હતો પણ મેં ધ્યાન નહોતું દીધું। આ વખતે મેં ધ્યાન રાખી, કારણ કે વેલો હોય ને મારે કોઈને ખાવા નહોતો દેવો હોય। આજ વખતે ને મારે કંટોલા ખાઈને ટ્રાય કરવી છે। હરગવાર હિંગુ તો મેં ઘણી વાર ખાધી। કઢી ભેગી ખાધી છે, બાકી ચણાનો લોટ ભેગી ખાધી હરગવાર હિંગુ, પણ કંટોલા મેં એકે વાર ખાધા નથી। કંટોલા પહેલી વખત ખાવાની ટ્રાય કરવાની છે। તે જીવથી વાલો હોય ને વેલો મેં હાચવી રાખ્યો છે। એ ચોમાસાની સિઝનમાં થાય। બાકી જો જંગલ વિસ્તાર હોય ને તો અહીંયા વધારે થાય છે બરાબર। જંગલ વિસ્તાર હોય ને ત્યાં વધારે થાય છે ને ખેતરોમાં થાય। ખેતરોમાં અમુક જગ્યાએ થોડો હવેલ હોય તો થાય। આ મારે કટક નાના પક્ષી ચંકલા હું બી ઉપાડીને ચકલા હું લઈ આવ્યા તો અહીં પડી ગયું હે। તો એ વખતે અહીંયા પેલો થયો છે તો હાચવી રાખ્યો છે। એની નીચે છે ડાબે પણ હારા કાર્ય માટે કાયમ આવે છે। હાલ હું તમને બતાવું। જો આ તમને આ કન્વેર બેલ્ટ દેખાય, આ કન્વેર હેરપટ્ટા એની નીચે જ છે આવેલો। આ કાંકરી નહીં પડતી, કાંકરી એની નીચે છે ને હાથવીને રાખ્યો। મેં મારા મામાના છોકરાને કીધું એક કંટોલાનો વેલો છે એ હાથવીને રાખ્યો। પેલા જોઈને કંટોલા છે, પછી મેં એને કીધું કંટોલાનો વેલો તો ધ્યાન રાખજે કંટોલા વધે જે વધારે છે ને લાગે છે કંઈ જળતા નથી। તો પછી મેં હાથવીને રાખ્યા। આમાં ફૂલ આવ્યા છે ને જામાં, તો મેં કે ક્યારે કંટ્રોલ આવે ક્યારે આવે, પણ ચોમાસામાં હું આમ થોડોક વરસાદ મીડિયમ થયો, થોડાક રેડા ને એવા આવ્યા એના કારણે છે ને કંટ્રોલાનો વેલો છે ને આમ લીલોછમ થઈ ગયો। અત્યારે હાલમાં દ્વારકા જિલ્લામાં તો વરસાદ છે નહીં, આમ મીડિયમ છે। બધા ખેડૂતોએ વાવણી કરી દીધી। તો પાણીની જડીએ તો જો આ વેલો મોટો થઈ ગયો, ફૂલમાંથી ઘણા બધા કંટ્રોલ આવી ગયા। ચાલો હું તમને રૂબરૂ દેખાડું, કારણ એને કાંકરા વચ્ચા રહે ને તો ભાગી જાય। જો અહીંયા આ રહ્યા, જો હાથમાં રહ્યું, પછી જો અહીંયા એટલો ઘેરો રહ્યો બરાબર। આ વેલામાં ને આમ જોવું પડે, આમ તો દેખાય ને। જો અહીંયા પણ છે નાના કંટોલા, એક તો જો અહીં મોટું જો આમાં નેરખીને જોવું પડે છે। આમ તમે બતાવું જ્યારે આ કંટોલું અને ને અમુક લોકો તેલમાં છે ને આમ કકડાવીને ખાઈ જાય છે ને, અમુક લોકો બાફે ઝીણી કટકી કરી। કંટોલા ને શરીર માટે સારા, એક હરગવાની હિંગ અને કંટોલા। લોકો વધારે પૂરતા ને શાકભાજી ઓછી ખાય છે, હરગવો ખાઈએ પણ કંટોલા ઓછા ખાઈએ। ચોમાસા સિઝનમાં છે ને ત્યારે ઘણા બધા લોકો ખાય। અત્યારે બજારમાં ભાવ કેટલો હોય ખબર કંટોલાનો? 400 રૂપિયા કિલો છે, 400 રૂપિયા। તમારી બાજુ કેટલાનો કિલો હોય જરાક મને કોમેન્ટમાં કહેજો બરાબર। ઘણા બધા જો આમ પેલો કરે ને ઘણા બધા જેના જ્યાં ફળ છે, ફાલ આવ્યો આમ ઉચકાવીને ને આમ જોવું પડે બરાબર। તો આજે છે ને આપણે કંટોલા લઈ જવાના થાય છે, કારણ કે પહેલી વખત ટ્રાય કરી છે, પહેલી વખત મારે ટ્રાય કરવાની છે। પછી આપણે આ સાઈડ આવ્યા, ફરતી બાજુ જોવું પડે। જો આ બાજુ ઘણા બધા કંટોલા આવ્યા, જો આને જો ઘણા બધા આવી ગયા, તો જાજા હે ને આવેલો છે ને ઓલી બાજુ કપચીમાં જવાનું હતું। મારા બાબુભાઈ છે ને વળી ક્યાંક કપચી નાખી દો દાટી દે, તો અહીંયા જો વેલો દેખાય ને એને ઊંચો બાંધી દીધો છે, કારણ ઉપર ચડી જાય ને તો કંટોલામાં વેલાને ને કાંઈ વાંધો ના આવે, તો ઉપર બાંધી દીધો હોય। તો બધે લઈ જવાના થાય છે કંટોલા બરાબર। ફરતી બાજુ વેલામાં જોઈ લીધું મેં, અહીંયા ફરતી બાજુ ને મારે જોવું પડે। આ બાજુ છે નથી દેખાતું કદાચ, જો ના હારી આ છે કાંક આમ નિરખીને જોવું પણ નથી દેખાય ને વચ્ચે રહે ડાપ। તો હાલો મિત્રો, એ છે આપણે કંટોલા લઈ જવાના ઘરે। તો થોડીક વાર પછી અમે વેલામાંથી એને કંટોલા તોડી લઈ। તો આજનો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો ને। કંટોલા ખાધા કે નથી ખાધા એ પણ કહેજો। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને યુટ્યુબ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને સપોર્ટ આપતા રહેજો। સ્ટ્રગલ કરું છું, મહેનત કરું છું સોશિયલ મીડિયામાં।
જો અહીંયા ભેડિયામાં કામ કરું છું ને આપણો જે આ પગ રહ્યો ને આ વિકલાંગ હોવા છતાં પણ આપણે હે ને કામ કરીએ છીએ અને સોશિયલ મીડિયામાં પણ પગલું રાખ્યું છે. લોકો કહે છે સોશિયલ મીડિયાના માધ્યમથી હે ને સપના પૂરા થાય છે. તો ભાઈને સપોર્ટ આપજો અને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.